આજના શુભ અને પાવન પ્રસંગે વ્યાસપીઠ પર બિરાજમાન એવા સંતજી પ્રકાશરામ મહારાજના ચરણોમાં આ દાસના કોટી કોટી વંદન છે સાહેબ, કોટી કોટી વંદન છે. આજનો પ્રસંગ અતુલભાઈના ઘરે એમના માતૃશ્રીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે જે રાખવામાં આવ્યો છે એ બદલ અતુલભાઈ અને એમના બે ભાઈઓ અને એમને 3 બહેનો એમને પરિવારને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે સાહેબ, કે આ કળિયુગની હળહળતા કળિયુગમાં આવા દીકરા અને દીકરીઓ મળવા બહુ મુશ્કેલ છે સાહેબ. કે જે માતા પિતા હયાત નથી તો એમના બધા ભજન અને સત્સંગ કરાવે છે સાહેબ. આવા કોક જે વલ્લે જ મળે સાહેબ, નહીં તો બધા આવા દીકરા અને દીકરીઓ મળતા નથી સાહેબ. પ્રકાશ બાપુએ મારી ઓળખાણ તો આપી દીધી. જ્યારે પ્રકાશ બાપુએ એક વાત કરી કે પ્રવીણભાઈ જીવદયાનું કામ કરે છે, ઈડરની અંદર ભગીરથ જીવદયા ટ્રસ્ટ ચાલે છે સાહેબ. અમારો હેતુ એક જ હતો કે જ્યારે ગાય કૂતરું કોઈ પણ જનાવર કે કોઈ પણ પક્ષી બીમાર પડે અને એને હોસ્પિટલ લઈ જવું હોય તો સાદી રીતે ના જાય એવી ઈચ્છા હતી. તો એક દિવસે બધાએ નક્કી કર્યું, થોડોક ફાળો એકત્ર કરવાનું નક્કી કર્યું. ત્યારે અમારા ભગીરથ જીવદયામાં ઘણો બધો ફાળો થઈ ગયો અને અમે ટ્રેક્ટરમાં એમ્બ્યુલન્સ બનાવી છે સાહેબ. ટ્રેક્ટરની અંદર એમ્બ્યુલન્સ એવી બનાવી છે કે જ્યારે ગાય તમારા ગામમાં બીમાર પણ અમને કોલ આવે તો જે રીતે આપણે માણસોની એમ્બ્યુલન્સ આવતી હોય એ રીતે અમારા ટ્રેક્ટરમાં એમ્બ્યુલન્સ આવે અને ગાયને એકદમ શાંતિથી અને સરસ રીતે દવાખાને પહોંચાડી સાહેબ. એ રીતે જનાવર કોઈ પણ હોય, કોઈ પણ પક્ષી હોય, એની દવા અમે વગર મફત કરીએ છીએ, કોઈ પૈસો લેતા નથી. ગાય કૂતરો કોઈ અને કોઈ ઇમરજન્સી કેસ આવે છે સાહેબ, આપણે જેમાં હૃદયનો હુમલો થઈ જાય, કોઈ એવું થાય તો અમદાવાદ જવું પડે છે, એમ ગાયોને કૂતરાને પણ મોટું કોઈ ઓપરેશન હોય તો અમદાવાદ લઈ જઈએ છીએ, એ પણ ફ્રી ઓફ લઈ જઈએ સાહેબ. આવી એક અમારી ભગીરથ જીવદયા ટ્રસ્ટની ચાલે છે અને એમાં મારા પ્રકાશબાબુ પણ ઘણો સહયોગ કરી રહ્યા છે એમની સાહેબ. આજે દાઈમાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે જે ભજન અને સત્સંગ રાખે, આમ તો પ્રકાશ બાપુ મને વારંવાર કહે છે મોટા ભાઈ, પણ હું એક દ્રષ્ટાંત આપું છું સાહેબ કે પ્રકાશભાઈ ભગવા કપડામાં છે ને હું સાદા કપડામાં છું. આમ તો જ્ઞાનનો ભંડાર ત્યાં જ છે ને એમના જોડેથી જ હું બોલવાનું શીખ્યું, આમ કહું તો ચાલે. ભક્તમાળ એક ચોપડી છે અને ભક્તમાળ ની અંદર નાભાજીએ લખી છે સાહેબ. ભક્તમાળ જ્યારે મહાભારત, રામાયણ કે ભાગવત, જો તમે આ ભક્તમાળ ચોપડી નો અભ્યાસ કરવાનો એક વખત ચાલુ કરો તો બધું ભૂલી જશો અને ભક્તમાળ ની પાછળ વળી જશો સાહેબ. એવી ભક્તમાળ ચોપડી છે અને નાભાજીએ લખી છે. એક દિવસનો સમય હતો અને નાભાજી એમના ગુરુ પર ચંમર ઢોળતા હતા. ઉનાળાનો દિવસ હતો, ગુરુજી આરામ કરતા હતા અને નાભાજી ચંમર ઢોળતા હતા, પવન નાખતા હતા. ત્યારે એમના ગુરુને એવી ભ્રમણા થઈ, એવો ભાસ થયો કે મારા એક સેવકનું નાવ દરિયાની માય ડૂબી રહ્યું છે સાહેબ, દરિયાની માય ડૂબી રહ્યું છે. ત્યારે જે ગુરુજીના મનમાં વિચાર આવ્યો એ જ નાભાજીના એ જ શિષ્યના મનમાં પણ વિચાર આવ્યો કે મારા એક ગુરુભાઈનું નાવ દરિયામાં ડૂબી રહ્યું છે સાહેબ, દરિયામાં ડૂબી રહ્યું છે. એ વખતે નાભાજીએ ચંમર ઢોળતા એ ચંમરનો પવન એવો આવ્યો કે એ ભક્તનું નાવડું ડૂબતું હતું એ દરિયામાં નીકળી ગયું સાહેબ, નીકળી ગયું. અને ગુરુજીની એકદમ આંખ ખુલી ગઈ અને ગુરુજી કહેવા મળ્યા કે હે નાભાજી, મારા ગુરુજીનું, મારા શિષ્યનું નાવ દરિયામાં ફસાઈ ગયું છે. ત્યારે નાભાજી શું કહે છે કે ગુરુજી આપ આરામ કરો, તમારા શિષ્યનું નામ તો દરિયામાં પાર તરી ગયું છે. એમ મારા પ્રકાશરામના સહયોગથી આ નાવડું પણ તરી ગયું છે મારા સાહેબ, આ નાવડું પણ તરી ગયું છે.